સુરતના જહાંગીરપુરા ખાતે એસએમસી પ્લોટ ખાતે શુભવંતા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ સુરતનો 5મો સમૂહ લગ્નોત્સવ દિયા ઓર બાતી હમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં જ્ઞાતિના 11 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રજાપતિ સમાજના કોઈપણ કાર્યને પાર પાડવા તત્પરતા સાથે નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી। જ્યારે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ પણ પ્રજાપતિ સમાજની આ પ્રવૃત્તિને બિરદાવી હતી। મેયરે સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા નવદંપતીઓને સમૂહ લગ્નમાં જોડાવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા। સમૂહ લગ્નોત્સવમાં સોના ચાંદી સહિત 29 વસ્તુઓ કન્યાદાન પેટે આપવામાં આવી હતી। આ પ્રસંગે જ્ઞાતિજનોની આરોગ્ય સુખાકારી માટે સર્વ રોગ નિદાન શિબિર તેમજ રક્તદાન મહાદાન ઉદ્દેશ્યને પાર પાડવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નોત્સવના આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી, શહેરના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી તેમજ સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સહિત ડોક્ટર અમિત મિસ્ત્રી, કોર્પોરેટરો નરેન્દ્ર પાંડવ, કેયુર ચપટવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ, હાજર જ્ઞાતિજનો તેમજ પ્રભુતામાં પગલાં માંડતા નવદંપતીઓ દ્વારા ક્લીન સિટી સ્માર્ટ સિટી સુરત, મા બાપને ભૂલશો નહીં, સંયુક્ત કુટુંબ પ્રથા સાથે સનાતન સંસ્કાર અંગેના શપથ લેવામાં આવ્યા હતા। જ્ઞાતિજનોના સુંદર ટીમ વર્કનો ઉત્તમ નમૂનો સમાજના ટ્રસ્ટીગણ તેમજ કાર્યકર મિત્રોએ પૂરો પાડ્યો હતો। સુચારુ આયોજન સાથે વ્યવસ્થાપન અને સુંદર સંચાલને સમૂહ લગ્નોત્સવ દિયા ઓર બાતી હમને સફળતા અપાવી હતી। સમાજની વ્યવસ્થાઓને એકત્ર કરવા માટેના દરેક કાર્ય એ અતિ મહત્વના હોય છે અને સમૂહ લગ્ન એ માત્ર સમાજના 2-5 પૈસા બચાવવા એટલું જ નહીં, પરંતુ સમાજના સૌ લોકોને એકત્ર કરવા માટેનો સૌ